આપણે આજે પંચરત્ન દાળનો પ્રોગ્રામ કરવા વાડીએ આવ્યા છીએ મિત્રો. આ છે મારા કાકા ચંદા કાકા મુંબઈથી, જેને પંચરત્ન દાળ માટેની મહેનત કરે છે. કેમ છે કાકા? સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ. દાળ ખાવા. હા, દાળમાં જરૂરી એવો સામાન: પાવડર, હલ્દી, મરચી, જીરું, દાળ, પાંચ જાતની દાળો, પંચરત્ન દાળ, તુવેર દાળ, સિંદૂર, ટાટા, ધનિયા પાવડર, હલ્દી, પાપડ, ચોખા, અમૂલ બટર. અને હવે આપણે ચૂલો પેટાવે છે પ્રિતેશભાઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. પંચરત્ન દાળ માટેની સામગ્રી ને બધું આવી ગયું છે ને આપણા પ્રિતેશભાઈ તૈયાર કરીને નાખે છે દાળ. જુઓ, આ પેલી તો મગની દાળ આવે છે. કેટલા ગ્રામ છે ભાઈ? 100 ગ્રામ. અડદની દાળ આવે છે 100 ગ્રામ. મૈસૂર દાળ છે 100 ગ્રામ. ચણા દાળ છે 100 ગ્રામ. તુવેર દાળ છે 100 ગ્રામ. તેલનો બદલો ચોખા 250 ગ્રામ છે, તે આપણે નોખા કરવાના છે અને દાળ હારે ખાવા માટે. અને જીરા રાઈસ બનશે, તેમાં 250 ગ્રામ ચોખા અને જીરાનું માપ છે 50 ગ્રામ. 5 ગ્રામ 5 ગ્રામ, સોરી ભાઈઓ, 5 ગ્રામ જીરા આવશે અને 250 ગ્રામ ચોખા આવશે બાસમતી કોલમ. અને આ અમારા કાકા અત્યારે મહેનત કરવા લાગ્યા છે. કોથમરી, ધનિયા સુધારે છે અને કાંદા તો કાપી નાખ્યા છે. અંદાજે કાંદાનું માપ છે 2 કિલો, 1 કિલો ટમેટા છે અને સાથે 100 ગ્રામ 50 ગ્રામ મરચા ને 5-6 લીંબુ છે. અને આ આપણે વાડી છે. વાડીમાં થોડો ગોળો છે, પાણી પીવાની સુવિધા છે. અને આ આપણે ચૂલો. આ આપણા નિલેશભાઈ પરમારની રાજુલામાં વાડી છે, સાથે કૂવો છે. પાણી પણ ઘણું ખરું છે. અહીંયા અમે આવ્યા ત્યારે આ જમરૂખડી, સાથે સાથે આવા સરસ મજાના કાંદા. આ પપૈયું, સાથે સરગવો તો ખરો જ. આ બદામડીનું ઝાડ છે આપણે. લીલી બદામ તો ખાવા મળે જ. અને ખાટલો સુવા. અમારા આ ભાઈને બહુ આરામ કરવા દેવાય ખાટલો. આ અમારા કાકા ઝીણું સમારવા બેઠા છે. પાંચ મિનિટ 15 મિનિટ થી સુધારીએ છીએ તો બી નથી સુધારણી હજુ. આ 2 મિનિટમાં 1 કિલો કાંદા ક્રશ કરી નાખ્યા. એકદમ ક્રશિંગ. પુદીનાની ચટણી બનાવવામાં આવશે છાશ માટે.
ચાલો હવે મરચાંની પેસ્ટ કરે છે. આ દાળ બફાવા મૂકી છે, અત્યારે પાણીમાં છોડવાય છે, ધીમા તાપે છોડવાય છે. અંદાજે 1 કલાક અડધી કલાકથી છોડવાય છે. અમારે આ ચેતનભાઈ બાવળિયા જે ચૂલો ફૂકે છે, ચૂલો ઓલવાઈ ગયો છે એકચ્યુઅલી. ચેતન હામું તો જો ભાઈ ચેતન. હવે આપણી પાસે લીલું લસણ, ચટણી કરવાની મરચી, આદુ, 8 મરચા લીલા, 8 લીલા મરચા, આદુ, લીલું લસણ, વાડીનું તાજું, એનો પેસ્ટ કરવાની છે. ચોખા ચડી જાય કે નહીં જોઈ લઈએ. એક કલાક ઉકાળેલો વઘાર માટે લઈ લીધું છે, થોડી વાર માટે. આ પંચરત્ન દાળનું, આ પ્યોર સિંગતેલ ગુલાબનું છે, જે વાડીમાંથી લઈ આવ્યા છે. અને આ આપણે વઘાર ચાલુ કરીએ છીએ. અડધા લીટર ઉપર તેલ નાખ્યું છે. તેલ આવે એટલે આપણે વઘારવાનું શરૂ કરીએ છીએ. કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું, નમક અંદર છે. આમાં આપણે જીરા નાખ્યા છે. અને આ હવે શું નાખ્યું? જીરું, આખું જીરું. હવે આપણે કાંદા નાખશું. આદુ લસણની પેસ્ટ, એક વાટકો જોઈએ. આદુ લસણની પેસ્ટ છે મરચા સાથેની. હવે થોડી વાર લાગશે મિત્રો. 1 પડીકી 50 ગ્રામ હળદર, થોડું ધાણા જીરું અને આશરે 2-4 ચમચી 2 ચમચી જેવી હિંગ છે બાંધાની. નમકનો ડબ્બો લઈ લેજે કાયમ. ત્રણ ચમચી આપણે મીઠું પણ નાખેલું છે. કાશ્મીરી મરચું 50 ગ્રામ. આશરે આ ગ્રેવી 10 મિનિટ ધીમા તાપે ચૂલામાં છોડવેલી છે.
આ ગ્રેવીમાં કાંદા તથા આદુ લસણની પેસ્ટ જે આગળ બતાવેલી છે વિડીયોમાં તે મુજબની નાખેલી છે. અથાણા માટે આપણે નિલેશભાઈ પરમાર સેવા આપી રહ્યા છે અને થોડીક કાંદા વાડીવાળા નિલેશભાઈ પરમાર. પ્રિતેશભાઈ જય સિયારામ. જય સિયારામ. ડાયરો ડાયરો. અને અહીંયા થોડોક ડાયરો આનંદ ગપાટા મારી રહ્યો છે. ડાયરો ને સીતારામ હવે બનાવો જલ્દી. વળ ખાય છે થોડા. ડાયરો ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. સીતારામ. બોલો બાપા સીતારામ. બાપા સીતારામ. ટાઢો પવન હવે મારા બાપા ટાઢી ટાઢી સાય ને બનાવો સાય મસાલા વાળી પુદીના વાળી. હવે ગ્રેવીમાં આપણે મસાલો નાખી દીધો છે વાટકામાં જે ભરેલો હતો તે. અને વાટકામાં હળદર, મીઠું, ધાણા જીરું તથા કાશ્મીરી મરચું અને હિંગ બતાવવા મુજબની નાખેલી છે. અને આ આપણી ગ્રેવીનો કલર એકદમ મસ્ત ચકાચક. હવે આપણે અમૂલ બટરનું 1 પેકેટ. પ્રિતેશભાઈના હાથથી આપણે પંચરત્ન દાળ તથા જીરા રાઈસ તથા ભાત છાશ સાથે અને સાથે પુદીનાની ચટણી તથા કાંદા હવે આપણે તેલ ઉપસી આવેલું છે એટલે આગળની વિધિ પ્રિતેશભાઈ કહે એ પ્રમાણે કરશું. દહ રોટલી ઘટશે લાવવી પડે દહ તો ઘટે તાર દહ. હે ભાતે ઓછા છે તું જેમ જો ને એમ બીજા એકને વધારી દીધો. આ તો 10 રોટલી ને ખાઈને ઠેલી લઈને આવજો. હે એ તો એની પણ હું વાંધો આવકારમાંથી વિચારે નીકળી જાવ. આવકારમાંથી તૈયાર રોટલી આપણે ઓર્ડર કરેલ છે 50 10 મેમ્બર માટે. હવે નકર ન મોડું આશરે 5 મિનિટથી આપણે આ ગ્રેવી ઉકળે છે મસાલા નાખ્યા બાદ. આ પંચરત્ન દાળ જે ઉકળવા મૂકી હતી
બાફવા મૂકી હતી તે બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે થોડી વારમાં તેને આ ગ્રેવી સાથે વઘારી નાખશું. ટમેટાનો પેસ્ટ ગ્રેવીમાં ઉકળવા મૂકી છે સાથે. હા, એકદમ મસ્ત સ્મેલ આવે છે અને સુગંધ પણ મસ્તીની છે. બસ હવે તૈયાર થાય એની જ વાટ છે અને આપણે ખાઈશું. વાળું હમણાં તૈયાર બનીને એકદમ વાડીમાં રેડી છે. કાશ્મીરી મરચીમાં ભાઈ અમારે તપાસ કરવા આવ્યા છે. કૃણાલભાઈ બાવળિયા. કૃણાલભાઈ કહે છે કે દાળ આલે લે, આ તો કાશ્મીરી મરચીથી એકદમ લાલ આવી મસ્તીની. મોઢામાં તો પાણી આવે છે. આ ગ્રેવી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ લાલ. થોડી આ રોટલી આરે ગ્રેવી મસાલા તરીકે કાઢી મૂકી રાખી. આ છે થોડો લીંબુનો રસ. આપણે બટર ફરીને એકવાર ઉપરથી ગ્રેવીમાં ખોલું કે ના ખોલું? ઉપરથી થોડું મરચું નાખેલું છે. ઓગાને બેવ બે જણ રોટલી તીંડા તારી વાત અરે પછી હાલો ભાઈ પછી કરી જય માં ભવાની, જય ચામુંડામાં. જય ચામુંડામાં. લાવ લાવ એટલે દા આપણે સટોરી બનાવવાની છે કઢી. ડીશ લાવો તો ડોંગળી ને ધાણા જીરું તું કેમ મૂક્યું? છાશ તૈયાર કરે છે અમારા મુંબઈથી ચંદા કાકા બાવળિયા. હાલો એ હાલો ડાયરો, ડાયરો ને રામ રામ. રામ રામ